સંસ્થા પરિવાર તરફથી આપ સર્વનું સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. આપણી વચ્ચે આજરોજ પ્રિન્સિપાલ જજ જુનિયર જસ્ટિસ કોર્ટ નડિયાદના શ્રી ઈપી છાંકર મેડમ હાજર છે, તો એમનું સન્માન અને મહિલા અને ભારતીય પટેલ પરમાત્માની ઈચ્છા ના હોય તો અલ્પું નથી, એમ આજની આ ઘટના પણ એને આધીન છે. સંદીપભાઈ બોલ્યા કે બધા એકમ ભેગા થયા, એક મંચ પર તમે બધાને જોઈ શકો અને બધાનો પરિચય તો મેળવાય, પણ એમાંથી કશું શીખવું તો છે કે ખાલી અમે આ બધું લઈને જઈએ, ખાલી અમારી વાતો પૂરી થઈ જાય અને કાર્યક્રમ પૂરો થઈ જાય. પ્લેટફોર્મ પરથી જ્યારે ટ્રેન ઉપડે ત્યારે મારે એક પગ આગળ કરીને ટ્રેનમાં ચડવું ના ચડાય. શું કરવું પડે? એક પગ આગળ કરવો પડે. અને પછી એ ટ્રેન આપણને જ્યાં જવું છે ત્યાં પહોંચાડે છે. અમારે ત્યાં દીકરીઓ માટે યોજનાઓ ચાલતી હોય છે, જેમ કે વાલી દીકરી યોજના છે. હવે વાલી દીકરી યોજના શું છે એમના વિશે હું તમને માહિતગાર કરીશ. થાય ત્યારથી લઈને 1 વર્ષની થાય દીકરી તો તેનું ફોર્મ ભરાવવામાં આવતું હોય છે. દીકરી પ્રથમ ધોરણમાં આવે છે ત્યારે એને 4000 ની સહાય મળે છે. દીકરી જ્યારે 8મું ધોરણ
ત્યારે એને 6,000ની સહાય મળે છે. નમસ્કાર. વુમન્સ ડે મીન્સ કે એક સ્ત્રીનો શું રોલ છે. આપણે જન્મીએ છીએ, જન્મથી લઈને આપણે આપણું પાત્ર જોઈએ કે આપણે એક દીકરી બનીએ છીએ, દીકરી પછી આપણે એક પત્ની બનીએ છીએ, એક સ્ત્રીને શું શીખવવાનું છે. આપણે બાળક હોય છે, આપણે બાળકને કેવા સંસ્કાર આપવાના છે. તો એ બધું આપણે વુમન્સ ડે માં એ સમજવાનું કે આપણે કેવા પથ પર આપણે આપણા બાળકને લઈ જવું છે, આપણે આપણા ઘરમાં કેવી રીતે આપણે ચાલવાનું છે, કેવી રીતે રહેવાનું છે. એમ્પાવરમેન્ટ માટે સેલ્ફ એમ્પાવરમેન્ટ ધેટ ઇઝ નેસેસરી. એ જરૂરી છે પહેલા કે આપણે આપણી જાતનું એમ્પાવરમેન્ટ કેવી રીતે કરવાનું છે. અને જે પ્રીતિબેને કીધું દાદરો ચડવાનો છે અને લિફ્ટમાં પણ જવાનું છે. તો લિફ્ટ માટે કેવી તૈયારી કરવાની છે, બીજાને પાડી દેવાની નહીં. પહેલા પોતે આગળ વધવાનું છે, પહેલા પોતાનું એમ્પાવરમેન્ટ કરવાનું છે. તમે વિમેન છો, મેન છો, દરેકે પોતાનું એમ્પાવરમેન્ટ કરવાનું છે, પછી બીજાને એના લીધે એની રીતે મદદ કરવાની છે. હવે બધાને ખબર પડી ગઈ કે આપણે કેમ ભેગા થયા છે. અચ્છા, હવે એમ્પાવરમેન્ટ એટલે શું અને વિમેન્સ ડે શેના માટે સેલિબ્રેટ કરીએ છીએ. થયું હતું ત્યારે 20મી સદીમાં આની શરૂઆત થઈ વિમેન્સ ડે. ત્યારે ત્યાં બધી સ્ત્રીઓએ હડતાળ કરી હતી. પીસ એન્ડ બ્રેડ એ હડતાળનું નામ હતું. પછી 1975 થી યુએનએ શરૂઆત કરી કે એટલે આજે નારી કેન્દ્ર આંતરરાષ્ટ્રીય નારી દિન નિમિત્તે આપણે એક પ્રણ લઈએ કે પપ્પા મમ્મી મોટા થઈ ગયા છે, કોઈ ખાતા નથી, નીકળતું છૂટવાનું નથી. પાલનની બહેનો લઈને આવી રહી છે ડાન્સ, જેના શબ્દો છે ગૌરી ચિરૈયા. આજે જે કાર્યક્રમ છે એ ફક્ત અને ફક્ત નારી શક્તિની વંદના માટેનો જ છે. અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ની જે કામગીરી છે એમાં પણ ખૂબ સારું કામ ઘણી વાર આવું છું. તો જ્યારે પણ કોઈ પણ મહિલા કાનૂની સહાયની જરૂર હોય, જેમ અગાઉના મારા વક્તાઓએ મેડમશ્રીએ કીધું કે તમને ક્યારે પણ કોઈ પણ જરૂર હોય તો અહીં બેઠેલા તમામ ઓથોરિટીઓ કોઈ પણ સ્ત્રીની મદદ માટે હાજર છે. એમ ક્યારે પણ ન્યાયાલયમાં અથવા કોઈ પણ સરકારી કચેરીમાં કાયદાકીય બાબતમાં કોઈ પણ જરૂરિયાત ઉપસ્થિત થાય તો કોઈ પણ સ્ત્રીને મફત કાનૂની સહાય મળે છે. તમે જ્યારે પણ બહાર સમાજમાં લોકોને જ્યારે પણ આ વસ્તુની જરૂર હોય, કોઈકને કેસ માટે શું કરવું એવી જરૂર હોય, કોઈકને ભણવા માટે ક્યાં જવું આગળ એવી જરૂર હોય, તો આ બધા ડિપાર્ટમેન્ટમાંથી પધારેલા આજે મહાનુભાવો છે તેમની તમે ગાઈડન્સ લઈ શકો છો. અને આજે જે આ અહીંથી સંદેશો આપવામાં આવ્યો નારી શક્તિ માટેનો, નારી સશક્તિકરણ માટે, સંરક્ષણ માટે, તો એ તમે લોકો સુધી પહોંચાડો એવી મારી વિનંતી છે. ઘણી બધી સંસ્થાઓ એક સાથે મળી ગઈ. અમે ધાર્યું નહોતું કે આટલી બધી સંસ્થાઓનું સંકલન થશે અને આટલી બધી સંસ્થાઓ એક સાથે મળશે. જોશી સરે કીધું એ પ્રમાણે પહેલું તો માતૃછાયા, પીડીઓ પ્રોવિન્સ ડેવલપમેન્ટ ઓફિસ, 181 સખી વન સ્ટોપ સેન્ટર, ઘણી બધી. એટલે તમારે કોઈ મુસાફરી સ્ટાર્ટ કરવી હોય તો એના માટે તમારે શું કરવાનું, એક પગલું આગળ લેવું પડે તો જ તમારી મુસાફરી આગળ વધે. બાકી તો એવું નહીં કરો તો આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં અને જેવા હતા એવા ને એવા. ચાંદની મુકેશ, ઉષાબેન રૈજીભાઈ, કિરણ પ્રકાશ. હવે જોશી સાહેબને વિનંતી કરીશ કે તેઓ
પ્રમોટ સેનિટાઈઝર હશે, બરાબર, લાઈફબોયનું એક સાબુ હશે, હેન્ડ વોશ હશે જે દીકરીઓ માટે ખાસ જરૂરી હોય છે, નેપકિન હશે. કૃતજ્ઞતા એ હૃદયની એવી ભાવના છે જે આદર અને આનંદ વ્યક્ત કરે છે અને આ જ ભાવનાને સાથે લઈ અહીંયા આવનાર દરેકનો આભાર માની મારું વ્યક્તવ્ય રજૂ કરું છું. She walked through fire, through silence and rain. She walked through fire, through silence and rain. સૌપ્રથમ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તમામ સ્ત્રીઓને અને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ જે આવતીકાલે છે. અને માતૃછાયા ખાતે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તમામ ઓથોરિટીઝ હાજર હતી અને મહિલાઓના રક્ષણ અંગેના કાયદા, મહિલાઓને પ્રાપ્ત થતા અધિકારો વિશે વક્તવ્ય આપવામાં આવ્યા હતા અને સુંદર રીતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું.